વિરામ બાદ આપનું સ્વાગત છે। આજે છે વાઘ બારસ। ગતરોજની રમા એકાદશીથી દીપોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। દિવાળીના આ પર્વમાં દરેક દિવસનું આગવું મહત્વ છે। ત્યારે આજની વાઘ બારસનું ધાર્મિક મહાત્મ્ય શું છે તે જાણીએ શાસ્ત્રીજી ઉર્વેશ પંડ્યા પાસેથી। माता भवानी जनको भवानी बंधुर भवानी भगिनी भवानी गोत्रम भवानी स्वकुलम भवानी वीणा भवानी नहीं किंचित वस्तु। नमस्कार। वाघ बारस दिवाळीना पर्वनी शरूआत जे दिवसथी थाय छे एने वाघ बारस कहे छे। वाघ बारस एटले जे दिवसे वेपारीओ पोताना खाता वहीने पूर्णतः बंद करे छे, पोताना खाताना सरवैयाने चेक करीने पूરું करे छे ए दिवस એટલે વાઘ બારસ। વાઘ બારસ એટલે માં સરસ્વતીની ઉપાસનાનો પણ દિવસ ગણવામાં આવે છે। વાઘ બારસને વસુ બારસ અને ગોવત્સ બારસ પર તરીકે પણ ઓળખવામાં આવે છે। વસુ એટલે ગાય। આ દિવસે સચરાચર જગતની ગૌ માતા જેમાં 33 કોટી દેવોનો વાસ છે એ 33 કોટી દેવોની પૂજા અર્ચન અને આરાધનાનો દિવસ એટલે વાઘ બારસ। જે સ્ત્રીઓ સવારે વહેલા ઉઠી આ દિવસે આંગણામાં ગાયના પગમાંથી માટી લઈ અને લીંપણ સાથે ભેગું કરી અને આંગણામાં લીંપણ કરતા હોય છે। એવું માનવામાં આવે છે કે આવું લીંપણ કરવાથી આપણા ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિનો વિકાસ થતો રહે છે, વિસ્તાર થતો રહે છે। આપણા ઘરમાં ધન ધાન્ય કોઈ દિવસ ખૂટતા નથી। આ છે વાઘ બારસનો મહિમા। गाओ में अग्रतः सन्तु गाओ में सन्तु पुष्टितः गाओ में हृदयः सन्तु गवा मध्ये वसाम्यहम् अदिति लोकमाता च दिश्वरी धेनु रूपेण या देवी मम पापभ्यपोहतु। जे सचराचर जगत पर पृथ्वी लोक पर जे साक्षात देवी स्वरूपा गाय माता छे ए गाय मातामां जे देवो रह्या छे ए देवोनुं यजन करी अने आशीर्वचन प्राप्त कर्या पछी आपणे जे पापमांथी मुक्त थई शकीए छीए एना माटे गायનું મહત્વતા અખૂટ છે। આ છે વાઘ બારસની મહિમા। વાઘ બારસને વાક બારસ અને વાદ્ય બારસ પણ કહેવામાં આવે છે। વાક બારસ જે વક્તાઓ છે જેમનો ધંધો છે, જે પોતાના વાણી વિદ્યાથી જ પોતાની આજીવિકા ચલાવે છે એ વ્યક્તિઓ માટે સાક્ષાત સરસ્વતી સ્વરૂપા દેવીની ઓમ કંબક કંઠે શુતોમૃષ્ટે સર્વાભરણ ભૂષિતામ મમ સરસ્વતી દેવી જિહ્વાગ્રે સન્નિવિશ્યતામ। આ મંત્ર સાથે એક કળશમાં પાણી રાખવું, કળશ પર જમણો હાથ રાખી અને આ મંત્રનું પઠન કરતા રહેવું। 11 માળા સુધી આ મંત્રનું પઠન કર્યા પછી એ પાણી પોતાના ઘરમાં છાંટી દેવું જોઈએ। આમ કરવાથી તમારા ઘરમાં હકારાત્મક વાઇબ્રેશન ઉભા થશે અને એ વાઇબ્રેશનથી તમને પોઝિટિવ ઉર્જા, વાતાવરણમાં રહેલી હકારાત્મક શક્તિઓ પ્રાપ્ત થતી રહેશે અને તમારા ધંધાનો વિકાસ થતો રહે છે। જે કલાકાર છે, જે વ્યક્તિઓ વાજિંત્રો રૂપી માં સરસ્વતીનું યજન કરે છે, જે વ્યક્તિઓ વાજિંત્રોના આધારે પોતાની શક્તિઓનો વિકાસ કરી રહ્યા છે એ વ્યક્તિઓ માટે ओम ह्रीं वद वद वाग्वादिनी भगवती सरस्वती शुत देवी मम जाडय हर हर स्वाहा श्री भगवत्यै नमः स्वाहा ठह 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 स्वाहा। आ मंत्रनो जप 11 माळा करवी જોઈએ અને આ મંત્ર દ્વારા નિત્ય પાઠન કરવાથી એમનો વાજિંત્રોની પૂજા અર્ચના કરવાથી, વાજિંત્રોને એ દિવસે તિલક અર્ચન કરવાથી, અક્ષત અર્પણ કરવાથી એમનો પણ વિકાસ થાય છે। વાજિંત્ર કળામાં પણ વિકાસ થઈ શકે છે। આ છે વાઘ બારસની મહિમા। સરસ્વતી દેવીની ઉપાસના, અર્ચના અને પૂજન કરવાથી આ દિવસે સાક્ષાત સરસ્વતીના આશીર્વાદ આપણા પર ઉતરે છે અને સર્વ મંગલ થાય છે। અસ્તુ સદા શિવોહમ।